મોર્નિંગ બાળકો, શુભ સવાર બધાને। તો આપણે આજે કિર્ચોફના નિયમોને આપણે સમજવાના છે, બરાબર। તો કિર્ચોફના બે નિયમો છે। તો આ જે બે નિયમો છે તે નાના નાના ટોપિકના બેઝ છે, બરાબર। અને આ કિર્ચોફનો નિયમ તમને આવડવો જ જોઈએ કેવી રીતના એપ્લાય કરવાનો જટિલ પરિપથમાં, નેટવર્કમાં, બરાબર। એનું રીઝન શું તે સમજો કે હવે પછીનું જે આપણું ચેપ્ટર છે એમાં વિસ્ટન બ્રિજ છે, મીટર બ્રિજ છે, પોટેન્શિયોમીટર છે, બરાબર। આટલા ટોપિક બાકી છે। તો આટલા ટોપિકને જે આપણે સોલ્વ કરવાના છે, થિયરી પ્લસ દાખલા, હવે પછીના જેટલા બી દાખલા છે તે, હવે પછીની જેટલી પણ થિયરીઓ છે તે, બરાબર। આ બધી વસ્તુને એ કિર્ચોફનો નિયમ જો તમને આવડે તો તેના જ ઉપરથી આપણો સોલ્વ થશે આ ટોપિક, બરાબર। તો સ્ટાર્ટ કરીએ કિર્ચોફનો પ્રથમ નિયમ। તો એ છે આપણો કિર્ચોફનો પ્રથમ નિયમ એટલે જંક્શનનો નિયમ, બરાબર। હવે જંક્શન એટલે શું તે સમજો। જંક્શન એટલે શું તે સમજો કે કોઈ રેલવે સ્ટેશન છે, બરાબર। તો ધારો કે એ આપણા સાઈડ જો આપણે ગણીએ તો નવસારી, બરાબર। નવસારી ઉપર જે આપણે ટ્રેન આવે તે એક સુરત થી આવે અને એક વલસાડ બાજુથી આવે। એટલે નવસારી સ્ટેશનનું જે બિંદુ છે ત્યાં કેટલા વાહકો ભેગા થતા છે? બે વાહકો, સુરત અને વલસાડ તરફથી, બરાબર। બીજું, ઉધના, તો એ જે ઉધના જે છે સ્ટેશન, હા ને, ત્યાં ત્રણ વાહકો ભેગા થતા છે। ઉધના પર ટ્રેન, ઉધના સ્ટેશન પર ટ્રેન ક્યાં ક્યાંથી આવી શકે? તમને ખબર પડે છે ને હું શું કહું છું તે, હા ને, સ્ટેશનનું એક્ઝામ્પલ આપું છું। તો ઉધના સ્ટેશન ઉપર ટ્રેન ક્યાંથી આવી શકે? તો એક સુરત બાજુથી આવી શકે, બીજું નવસારી બાજુથી આવી શકે, બરાબર। અને ત્રીજું એક ભૂસાવલ મહારાષ્ટ્ર વાળી એક લાઈન છે, બરાબર, તો ત્યાંથી આવી શકે, બરાબર। તેવી જ રીતે આપણે બિલ્લીમોરા, એક નવસારી બાજુથી ટ્રેન જઈ શકે, એક વલસાડ બાજુથી ટ્રેન આવી શકે અને એક વઘઈની નેરોગેજ લાઈન પણ છે ને, હા ને। તો આ બધા બિંદુઓની જે મેં વાત કરી, બિલ્લીમોરા, ઉધના, ત્યાં મિનિમમ 3 વાહકો ભેગા થતા છે, ઓછામાં ઓછા 3 વાહકો ભેગા થતા છે, બરાબર। તો એને કહેવાય જંક્શન। નવસારી એ જંક્શન નથી કેમ કે અહીંયા 2 વાહકો ભેગા થતા છે, બરાબર। પણ બિલ્લીમોરા એ જંક્શન છે કેમ કે ત્યાં 3 વાહકો ભેગા થતા છે, બરાબર। એટલે એને જંક્શન કહેવાય। તો જંક્શનનો મતલબ સમજ પડ્યો? એવું બિંદુ કે જ્યાં 2 થી વધારે વાહકો ભેગા થતા હોય, 2 નહીં, 2 થી વધારે વાહકો ભેગા થતા હોય, તો એવા બિંદુને આપણે શું કહીએ? જંક્શન। તો જો ફોર એક્ઝામ્પલ મેં એક બિંદુ લીધું P, આ બિંદુ પાસે મેં ઘણા બધા વાહકો બતાવેલા છે, 1 2 3 4 5 વાહકો બતાવેલા છે, હા ને। એટલે આ બિંદુને આપણે જંક્શન બિંદુ કહેશું। બીજું બ્રાન્ચ પોઈન્ટ પણ કહેવાય, બરાબર। તો આ જંક્શન બિંદુ છે, બરાબર। હવે આ વાહકોમાંથી પ્રવાહ વહે, તો આ જે વાહકોમાંથી જે પ્રવાહ વહે, બરાબર, તે ક્યાં તો જંક્શન તરફ આવતો હોય, કાં તો જંક્શન થી બહાર નીકળતો હોય,
બરાબર. તો આપણે યાદચ્છિક રીતે I1 અંદર આવતો છે પ્રવાહ, I2 અંદર આવતો છે, I3 બહાર નીકળતો છે, I4 અંદર આવે છે અને I5 બહાર નીકળે છે પ્રવાહ. એ આપણે યાદચ્છિક રીતે લઈ લીધું. બરાબર. તો કિર્ચોફનો પ્રથમ નિયમ એટલે કે જંક્શનનો નિયમ એ શું કે, તો આ જંક્શન પાસે, આ જટિલ પરિપથના આ જંક્શન બિંદુ પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહો નો સરવાળો અને બહાર નીકળતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો એ સરખો. જો આ નિયમ છે, તમે આ સમજો તો નિયમ આવડે. ગોખીને કઈ મતલબ નથી કે જટિલ પરિપથના જંક્શન બિંદુ પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો અને બહાર નીકળતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો બરાબર હોય છે. જોયું? એને આપણે સિંપલ આપણી દેશી ભાષામાં કહેવાનું હોય તો जितने प्रवाह आते हैं उतने प्रवाह जाते हैं. समझ पड़े छे? એટલે જેટલો कितने प्रवाह आते हैं तो I1 आते हैं, I2 आते हैं, I3 जाते हैं, I4 आते हैं, I5 जाते हैं. तो कौन कौन आते हैं? I1, I2 एंड I4. सो आते वाले प्रवाह I1 वत्ता I2 वत्ता I4 इज इक्वल टू जाते वाले प्रवाह. जाते वाले कौन से प्रवाह है? I3 एंड I5, है ना. तो I1 प्लस I2 प्लस I4 दैट इज इक्वल टू I3 प्लस I5. બનાવ્યું આ સમીકરણ. જોયું? है ना. तो બોલો આ નિયમ સાબિત થયો કે જટિલ પરિપથના કોઈ જંક્શન બિંદુ પાસે, है ना, ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો એ બહાર નીકળતા વિદ્યુત પ્રવાહોના સરવાળા જેટલો હોય છે. સરવાળા બરાબર હોય છે. બોલો ક્લિયર? સમજ પડી પ્રથમ નિયમ? જો લખો અને સમજાવો તો 1 માર્ક્સ લખવાનો નિયમ અને 1 માર્ક્સ સમજાવવાનો. બરાબર. તો આવી રીતે 1+1 માં પૂછાઈ શકે. બરાબર. તો આ જે કિર્ચોફનો જંક્શનનો જે નિયમ છે તે કયા સંરક્ષણના નિયમનું પાલન કરે? તો જે પ્રવાહ છે, પ્રવાહ, તો પ્રવાહ એ વિદ્યુત ભારની ગતિ. હા, તો આપણા સંરક્ષણના નિયમ તમે 11મા ધોરણમાં ભણીને આવેલા. કયો ભણીને આવેલા? ઊર્જા સંરક્ષણનો નિયમ, વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ, બે ભણેલા ને મેં. પછી એક રેખીય વેગમાન અને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, એમ 4 હતા. તો આમાં વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભાર. તો આ જે કિર્ચોફનો જે જંક્શનનો નિયમ, પ્રથમ નિયમ જે છે, બરાબર, તે કયા સંરક્ષણના નિયમનું પાલન કરે? તો પ્રવાહની વાત છે એટલે એ વિદ્યુત ભાર સંરક્ષણના નિયમનું પાલન કરે છે. હા ને. આ વસ્તુ, આ સવાલ પૂછાયેલો હતો ગુજકેટની એક્ઝામમાં, MCQ માં, કે કિર્ચોફનો જંક્શનનો નિયમ એ ખાલી જગ્યા સંરક્ષણના નિયમનું પાલન કરે છે. તો 4 ઓપ્શન હતા: ઊર્જા સંરક્ષણ, વિદ્યુતભાર સંરક્ષણ, રેખીય વેગમાન સંરક્ષણ કે કોણીય વેગમાન સંરક્ષણ. તો અહીંયા પ્રવાહ છે એટલે વિદ્યુતભાર સંરક્ષણ. એટલે આ એક MCQ માં પૂછાયેલ છે એક્ઝામમાં. બરાબર. તો આ MCQ માટે આવશે. બોલો સમજ પડી આ કિર્ચોફનો જંક્શનનો નિયમ, ધેટ ઇઝ પ્રથમ નિયમ? ખ્યાલ આવ્યો? ઓકે. હવે ઇમ્પોર્ટન્ટ આપણા કોન્સેપ્ટ માટે બધા જ દાખલાઓ હવે પછીના સોલ્વ કરવા માટે, બધી જ થિયરીઓ હવે પછીની સોલ્વ કરવા માટે હવે છે કિર્ચોફનો બીજો નિયમ. એ લૂપનો નિયમ છે. લૂપ એટલે બંધ ગાળાનો નિયમ. બરાબર. તો આ જે છે તે લખો અને સમજાવો એવું છે. બરાબર. તો
આ નિયમ મેં લખેલો છે કિર્ચોફનો બંધ ગાળા એટલે કે લૂપનો નિયમ લખેલો છે, બરાબર. એ શું છે, નિયમ શું છે ને તે તમને અત્યારે નહીં ખબર પડશે, એ તમને અત્યારે બિલકુલ ખબર પડશે નહીં, બરાબર. તો એ ક્યારે ખબર પડશે, તો આપણે એક બંધ ગાળો, એક બંધ લૂપ લીધી, એક જટિલ પરિપથનો લૂપ લીધું, જટિલ પરિપથનું લૂપ લીધું, બરાબર. આ જટિલ પરિપથ આપણે યાદચ્છિક રીતે લઈ લીધેલો છે કે જેમાં અવરોધો છે, એમાંથી પસાર થતા પ્રવાહો છે અને કોષો છે. બે સાધન છે, અવરોધ અને કોષ, બેટરી, બરાબર. અને એ લોકોમાંથી પસાર થતા પ્રવાહ પણ બતાવેલા છે, I1 I2 I3 I4 I5, હે ને, યાદચ્છિક રીતે આપણે લીધેલું છે, બરાબર. આ પરિપથ ઉપરથી આપણે આ પરિપથ જે બંધ ગાળો છે લૂપ, આ લૂપ માટે આપણે કિર્ચોફનો નિયમ કેવી રીતના એપ્લાય કરવાનો, બરાબર, તો એ વસ્તુ શીખવી જરૂરી છે. આ વસ્તુ શીખવી જરૂરી છે, બરાબર. તો સમજો કેવી રીતના એપ્લાય કરવાનો. તો આ એક બંધ પરિપથ લઈ લીધો, બરાબર. નિયમ શું છે તે અત્યારે નહીં સમજ પડશે, શું કહેવા માંગે તે, બરાબર. તો આ વસ્તુને સમજજો કે આપણે એક બંધ લૂપ, એક બંધ ગાળો, એ બંધ ગાળાનું નામ આપણે આ બધા છે ને આ આલ્ફાબેટ્સ, હા ને, તો ગમે ત્યાંથી શરૂ કરી શકાય, બરાબર. તો આ જે બંધ ગાળો છે તે એ બંધ ગાળાનું નામ આપણે A થી શરૂઆત કરી, તો A B C D E A એમ લીધું આપણે એકવાર. એટલે આપણે જે નિયમ એપ્લાય કરશું, એક સમીકરણ જે બનાવશું, હા ને, જે બધા દાખલાઓ આ જ નિયમથી ગણવાના છે હવે પછી. હા, તો આ બંધ ગાળાનું નામ આપણે આપણી રીતે લીધું A B C D E A. એટલે આપણે જે મુસાફરી કરવાના છે, જર્ની, એ મુસાફરીની દિશા આવી રીતે છે, સમઘરી. તો એ મેં અંદર બતાવ્યું, જર્ની ડિરેક્શન. જોયું તમે પ્રોપર આવી રીતે બતાવેલું છે. જોયું? ઓકે. હા, તો બંધ ગાળાનું નામ A B C D E નહીં, જ્યાંથી શરૂઆત કરો ત્યાં પાછું આવવાનું તમારે. તો ક્યાંથી શરૂઆત કરી? બિંદુ A થી. તો પાછું અંત ક્યાં આવ્યો? બિંદુ A ઉપર. તો A B C D E A આવ્યું, હા ને. તો આના માટે આપણે કિર્ચોફનો નિયમ લગાડવાનો, હા ને. તો કિર્ચોફનો જે નિયમ છે, હા ને, તે વિદ્યુત, કિર્ચોફનો જે આ લૂપનો બંધ ગાળાનો નિયમ છે, હા ને, તે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આપે. શેનું મૂલ્ય આપે? વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આપે. શેનું મૂલ્ય આપે? વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આપે, બરાબર. તો આપણે આપણી મુસાફરી કયા બિંદુથી શરૂઆત કરી? કયા બિંદુથી શરૂઆત કરી? અહીંયા જોવાનું. A થી શરૂઆત કરી, બિંદુ A થી, તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આપે, અને બરાબર સમજો કે દાખલા ને બધું આ જ મેથડ થી ગણાશે. બધા હવે પછી બધા હવે જટિલ પરિપથો જ આપેલા છે દાખલા અને થિયરી ગણવા માટે, બરાબર. તો આ સમજી લો બરાબર કે કિર્ચોફનો જે આ લૂપનો નિયમ છે તે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આપે, બરાબર. તો આપણે કયા બિંદુથી શરૂઆત કરી? બિંદુ A થી શરૂઆત કરી, હા ને. તો આપણે બિંદુ A આગળનું વિદ્યુત સ્થિતિમાન એટલે આપણે શું આપીશું? VA. કયા બિંદુથી શરૂઆત કરી? બંધ લૂપના A B C D E A. એટલે A બિંદુથી શરૂઆત કરી એટલે A બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન
હા ને તે કયું આપ્યું VA હા ને પછી વચ્ચે બહુ બધી જગ્યા છોડવાની ને પાછું ઇઝ ઇક્વલ ટુ શું આપવાનું VA ઇઝ ઇક્વલ ટુ પાછું છેલ્લે ફરીને ત્યાં જવાનું ને એ જ બિંદુ આગળ એટલે શું આપવાનું બરાબર VA ઓકે બરાબર ઓકે હવે આપણે સ્ટાર્ટ કર્યું એ બિંદુથી તો પહેલા ક્યાંથી ક્યાં જવાનું છે A થી B પછી B થી C C થી D E થી D થી A E અને E થી A તો પહેલા A થી B જશું બરાબર ચાલો તો A થી B જાઓ તો કયા કયા સાધન આવતા છે તે જોજો લાઈનમાં બેટરી આવતી છે પછી અવરોધ આવે છે સાધન જોજો હા સાધન A થી શરૂઆત કરી એટલે પહેલા બેટરી આવી E1 EMF વોલ્ટેજ વાળી પછી અવરોધ આવ્યો પછી પાછી બેટરી આવી E2 EMF વાળી પછી અવરોધ આવ્યો R2 પછી પાછો અવરોધ આવ્યો R3 પછી પાછી બેટરી આવી E3 EMF વોલ્ટેજ વાળી પછી R4 અવરોધ આવ્યો અને R5 અવરોધ આવ્યો અને પછી એ બિંદુ આગળ પહોંચશું હા તો બરાબર સમજો આ એક લાઈન તમને આવડે તો બધા દાખલા તમને આવડશે એક જ લાઈન બરાબર તો કિર્ચોફનો બીજો નિયમ શું કિર્ચોફનો બીજો નિયમ એ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શેનું મૂલ્ય આપે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આપે તો એ બિંદુથી શરૂઆત કરી આપણે બરાબર તો એ બિંદુ આગળના વોલ્ટેજ એ બિંદુ આગળના વોલ્ટેજ તો એ આપ્યા VA પછી બહુ બધી જગ્યા છોડવાની તો પછી પાછું શું લખવાનું બરાબર VA હવે આ આખી વચ્ચેની જે જગ્યા છે એમાં જે સાધન આવે એમાં વિદ્યુત સ્થિતિમાન દર્શાવવાનું બરાબર તો બોલો પહેલા કયું સાધન આવ્યું કોસ બેટરી હા ને તો એનું વિદ્યુત સ્થિતિમાન એટલે EMF તે કયું છે E1 એટલે પહેલા શું લખવાનું E1 સમજ પડી હા ને ચાલો હવે સાધન જ જોજો ચાલો એના પછી કોણ આવ્યું અવરોધ હા ને તો અવરોધમાં વોલ્ટેજનો ડ્રોપ કેટલો હોય ઓમ કહી દીધો અવરોધ ઓમે હોદેલો ને હા તો ઓમે શું કીધેલું અવરોધ R એમાંથી I જેટલો પ્રવાહ પસાર થતો હોય તો એના બે છેડા વચ્ચે વોલ્ટેજ તે I એટલે I into R IR બરાબર તો એ I કયો છે I1 અને R એ કયો છે અવરોધ R1 હા ને એટલે આપણે અવરોધ આવ્યો એટલે આપણે IR બતાવ્યું એટલે I1 R1 બતાવ્યું ક્લિયર પાછું કહો શું કરવાનું એ બિંદુથી શરૂઆત કરી હા ને બરાબર સમજો આ પહેલી લાઈન આવડે ને બધા દાખલા આવડશે બરાબર ઓકે એ બિંદુથી શરૂઆત કરી તો આપણે પહેલા શું લખ્યું VA બહુ બધી જગ્યા છોડવાની પછી છેલ્લે શું લખવાનું બરાબર VA ઓકે ચાલો હવે એ બિંદુથી શરૂઆત કરી એટલે પહેલા શું આવ્યું કોસ બેટરી ઓકે તો બેટરી આવી તો એના વોલ્ટેજ આપ કિર્ચોફનો લૂપનો નિયમ એ વોલ્ટેજનું મૂલ્ય આપે છે બેટરી તો એના વોલ્ટેજ એ EMF E1 પછી શું આવ્યો અવરોધ તો અવરોધમાં વોલ્ટેજ I તો I1 R1 બરાબર ચાલો પછી શું આવ્યું B બિંદુ સુધી પહોંચી ગયા હવે B થી C જતા છે આપણી જર્ની તો એમ છે ને ઓકે તો હવે B થી C જવાના તો બોલો B થી C માં પહેલા કોણ આવ્યું બેટરી તો બેટરીના વોલ્ટેજ EM તે આપણું E2 બરાબર ચાલો પછી કોણ આવ્યું અવરોધ તો અવરોધ આવે તો એના બે છેડા વચ્ચે વોલ્ટેજ તે I શું I તો એ I કયો છે I2 અને R કયો છે R2 તો હવે શું આવશે I2 R2 બરાબર ચાલો હવે C પર પહોંચી ગયા C ઉપરથી D પર જવાનું બોલો C ઉપરથી D પર જાવ તો ખાલી અવરોધ જ છે તો અવરોધ હોય તો એના બે છેડા વચ્ચેના વોલ્ટેજ તે V બરાબર I
તો I કયો છે I3 અને R કયો છે R3 તો અહીંયા શું આવશે I3 R3 બરાબર ચાલો પછી D બિંદુ સુધી પહોંચી ગયા બોલો હવે D થી E જવાનું છે હા ને ચાલો D થી E જવાનું છે તો બોલો D થી E જવામાં પહેલા કોણ આવ્યું બેટરી આવી તો એના વોલ્ટેજ તે EMF E3 તો હવે અહીંયા શું લખીશ આપણે E3 ઓકે ચાલો હવે કોષ પતે પછી શું આવ્યો અવરોધ આવે એટલે અહીંયા એટલે I કયો છે પ્રવાહ I4 અને અવરોધ કયો છે R4 તો અહીંયા શું આવશે I4 R4 બરાબર અને હવે પહોંચી ગયા E ઉપર અને E ઉપર થી A ઉપર જવામાં હવે અહીંયા શું છે માત્ર અવરોધ છે તો કિર્ચોફનો બીજો નિયમ એટલે કે લૂપનો નિયમ એ વોલ્ટેજનું મૂલ્ય આપે આપણે બધામાં વોલ્ટેજ જ લખ્યા જો આ વોલ્ટેજ જ નહીં EMF ને અવરોધ આવે તો વોલ્ટેજ V બરાબર અહીંયા તો E1 I1 R1 E2 I2 R2 I3 R3 E3 I4 R4 અને હવે કોણ આવ્યું પાછો અવરોધ એટલે I5 R5 હા ને હવે is equal to V8 પહોંચી ગયા ને એ બિંદુ પર એટલે બરાબર V8 ક્લિયર આ એક લાઈન સમજ પડી ગઈ હા ક્યાંથી શરૂઆત કરી એ બિંદુથી એટલે એ બિંદુ આગળના વોલ્ટેજ V8 બરાબર પછી કયા સાધન આવ્યા બેટરી તો એના વોલ્ટેજ E1 અવરોધ તો અવરોધમાં વોલ્ટેજ અહીંયા I1 R1 E3 E2 I2 R2 I3 R3 E3 I4 R4 I5 R5 કેટલું ઈઝી છે હા હવે પોઈન્ટ નંબર 2 હવે આ બેટરીમાં E1 E2 E3 એમ ત્રણ બેટરી જે છે એ લોકોના પ્લસ બતાવવાના કે માઈનસ બતાવવાના અહીંયા વત્તા કરવાનું કે ઓછા કરવાનું હા તો એના માટેનો નિયમ છે તે સમજો તો નિયમ કંઈક આપણા ફિઝિક્સની ભાષામાં થોડોક હાર્ડ છે તો નિયમ કંઈક એવો છે કે જો તમે પ્લસ થી માઈનસ જાઓ બેટરીના ધન ધ્રુવ ઉપરથી ક્યાં જાઓ ઋણ ધ્રુવ ઉપર જાઓ હા તો છેલ્લે કયા ધ્રુવ ઉપર પહોંચ્યા ઋણ ધ્રુવ ઉપર પહોંચ્યા હા તો ત્યારે EMF છેલ્લે ક્યાં પહોંચ્યા તે લેવાનું ત્યારે EMF પ્લસ થી આપણે મુસાફરી એમ છે કે મુસાફરી એમ છે કે મુસાફરી બરાબર તો આપણે બેટરીમાં પ્લસ થી માઈનસ ગયા મુસાફરી એમ છે A થી B તો પ્લસ થી માઈનસ ગયા તો છેલ્લે ક્યાં ગયા માઈનસ ઉપર તો એ EMF આપણે માઈનસ લેવાનું એટલે E1 એ આપણે શું લેશું માઈનસ સમજ પડે છે પહેલી વાર છે ને એટલે આપણે શાંતિથી સમજતા છે બરાબર પછી દાખલા તો એવા છે કે જસ્ટ તમારે નિયમ આવડી જાય ને પછી તો સાદું મેથેમેટિક્સ યુઝ કરવાનું છે બરાબર તો દાખલા બી તમને આવડશે જ તો આપણે આ EMF આપણે A થી B જતા છે તો A થી B જતા છે તો બેટરીના ધન ધ્રુવ પરથી ઋણ ધ્રુવ પર ગયા તો છેલ્લે કયા ઋણ ધ્રુવ પર ગયા તો કોષનું EMF ઋણ લેવાય બરાબર ચાલો પછી હજુ તો બેટરી વાળું પતાઈ ગયા ને પેલા EMF વાળું હા પછી આ બેટરીમાં B થી C જતા છે ને આપણે તો માઈનસ થી પ્લસ છેડા પર ગયા ઋણ ધ્રુવ પરથી ધન ધ્રુવ પર ગયા છેલ્લે ક્યાં ગયા ધન ધ્રુવ પર તો આ બેટરીનું EMF ધન લેવાનું છેલ્લે ક્યાં ગયા ધન પર તો એનું EMF ધન લેવાનું એટલે E2 શું આવશે ધન એટલે પ્લસ ક્લિયર ઓકે ચાલો હવે E3 ની સ્ટોરી શું છે એમ આપણે એમ આવતા છે ને D થી E તો E3 ની સ્ટોરી શું છે તો E3 માં આપણે પ્લસ છેડા ઉપરથી માઈનસ છેડા ઉપર આવ્યા એમ આવ્યા ને ઓકે મુસાફરી આપણી એમ છે ને હા તો પ્લસ થી માઈનસ ઉપર આવ્યા છેલ્લે ક્યાં આવ્યા
માઈનસ. તો આ બેટરીનું EMF શું લેવાનું? માઈનસ. બોલો 3 કોષ હતા તો આ 3 કોષના આપણે લઈ લીધા પ્લસ માઈનસ સિમ્બોલ કે પ્લસ થી માઈનસ જાવ તો માઈનસ લેવાનું, ને માઈનસ થી પ્લસ જાવ તો પ્લસ લેવાનું, છેલ્લે જ્યાં જાય તે લેવાનું. ક્લિયર? ક્લિયર? ઓકે. ચાલો હવે આ અહીંયા આ અહીંયા ક્યારે પ્લસ લેવાનું ને અહીંયા ક્યારે માઈનસ લેવાનું, હા ને? તો એની વાત બરાબર. તો એ સમજો. બહુ ઈઝી છે. તો જોજો આપણે A થી B ગયા તો આ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ તે આપણી સાથે જ આવ્યો, મુસાફરીની સાથે આવ્યો. બરાબર? ખબર પડે? હા. આ આપણી સાથે આવ્યો. બરાબર? તો આપણી સાથે જ્યારે પ્રવાહ આવે મુસાફરી સાથે, હા ને, હું A થી B જતો છું, મારી જર્ની ડિરેક્શન, તો પ્રવાહ બી A થી B બાજુ જ છે, એટલે પ્રવાહ આપણી સાથે જ આવ્યો. તો જ્યારે પ્રવાહ આપણી સાથે આવે ને, હા ને, તો ત્યારે અહીંયા માઈનસ લેવાનું. ત્યારે અહીંયા શું લેવાનું? માઈનસ. એટલે આમાં I1 R1 આપણી સાથે આવ્યું, તો આ I1 R1 શું લેવાનું? માઈનસ લેવાનું. આ I1 R1 શું લેવાનું? માઈનસ લેવાનું. બોલો સમજ પડી? હા. પાછું આપણે A થી B જતા છે તો આપણી મુસાફરીની દિશા એમ છે ને પ્રવાહ પણ આપણી સાથે જ આવ્યો, તો ત્યારે અહીંયા શું લેવાનું? માઈનસ લેવાનું. ચાલો હવે A થી B ગયા, હવે B થી C આવ્યા, તો B થી C આવ્યા તો જોજો આ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ આપણે એમ જતા છે અને પ્રવાહ એમ આવતો છે, હા ને? તો આપણે એમ જતા છે અને પ્રવાહ એમ આવતો છે. બોલો એક્સિડન્ટ થયું, સામે આવ્યો પ્રવાહ, તમે એમ જતા છે અને પ્રવાહ એમ આવ્યો, તો એક્સિડન્ટ થાય. એક્સિડન્ટ થાય તો હાડકા તૂટે, હાડકા તૂટે તો એમ્બ્યુલન્સ આવે, ને એમ્બ્યુલન્સ ની ઉપર હું સિમ્બોલ આપેલો હોય? એમ્બ્યુલન્સ ઉપર માઈનસ હોય, એમ્બ્યુલન્સ ઉપર લખેલું હોય ને પ્લસ, એમ્બ્યુલન્સ પર લખેલું હોય ને પ્લસ. હા, તો ત્યારે અહીંયા હું લેવાનું? આપણે પ્લસ. ખબર પડી? આ યાદ રાખવા માટેની થોડી ટેકનિક છે, ફોલો કરશો ને? ઓકે. ચાલો પછી C થી D માં જો તમે એમ જતા છે, C થી D પ્રવાહ એમ આવતો છે, હમેથી એક્સિડન્ટ થયું, એમ્બ્યુલન્સ આવે, એમ્બ્યુલન્સ પર શું હોય? પ્લસ. એટલે I3 R3 શું આવવાનું? પ્લસ. બરાબર? ચાલો પછી તમે M થી એમ જતા છે, આ I4 R4 નો સિમ્બોલ, અહીંયા નો સિમ્બોલ, આપણી હાથે જ પ્રવાહ આવ્યો, આપણે એમ જ આવતા છે મુસાફરીમાં, ને પ્રવાહ આપણી સાથે જ આવ્યો, તો આ I4 R4 શું લેવાનું? આપણી સાથે જ આવ્યો, તો I4 R4 શું આવશે? માઈનસ. સાથે આવે પ્રવાહ તો માઈનસ, સામે આવે તો ઠોકાય તો એમ્બ્યુલન્સ આવે એટલે પ્લસ. તો આ આપણે એમ જતા છે તો પ્રવાહ આપણી જર્ની સાથે જ આવ્યો, તો I4 R4 શું લેવાનું? માઈનસ. બરાબર? તો પછી આનું બાકી ના જો, આ I5 R5 આપણે એમ જતા છે ને પ્રવાહ એમ આવતો છે, આપણે E થી A જતા છે ને પ્રવાહ હમે આવ્યો કે હમે આવ્યો એટલે ઠોકાય એટલે એમ્બ્યુલન્સ આવે, ને એમ્બ્યુલન્સ આવે તો એની પર લખેલું હોય પ્લસ, તો I5 R5 શું આવશે? પ્લસ. બોલો સમજ પડી? હા, આટલો જો રૂલ તમને આવડે, આ લાઈન જો તમને સમજ પડી ગઈ બંધ પરિપથ માટે, હા, તો કોઈ પણ દાખલો અને એના પછીની થિયરી તે તમને ડેફિનેટલી આવડશે. ક્લિયર? હા. હવે જો કે હવે મારે આ નિયમ હજુ સમજાવવાનો બાકી છે, ગુજરાતી વર્ડોની જે નિયમ ગૂંચવણ જે છે તે આપણે સમજવાની છે ને, તો હવે એને આ પ્રમાણે હું તમને સેટ કરી આપું. બરાબર? તો જો તો આ અહીંયા આ બાજુ VA અને આ બાજુનું VA is equal to VA કેન્સલ. બરાબર? તો હવે આપણે શું કરીએ? એક બાજુ બધા ઈયર વાળા રાખો, બરાબર, અને બીજી બાજુ બધા EMF વાળા ભેગા કરી દો. બરાબર? તો આપણે આ બાજુ ઈયર વાળા રાખીએ, ડાબી બાજુ, તો આ બાજુ ઈયર વાળા એટલે એ કયા છે?
હા તો જોજો અહીંયા વાળા -i1 r1 બરાબર વત્તા i2 r2 પછી વત્તા i3 r3 પછી i2 -i4 r4 બરાબર અને વત્તા i5 r5 is equal to જો ડાબી બાજુ બધા અહીંયા વાળા રાખી દીધા બરાબર ઓકે તો જમણી બાજુ બધા EMF વાળા આ બધા અવરોધના વોલ્ટેજ છે અહીંયા તો હવે બેટરીના વોલ્ટેજ બધા તે બાજુ ધકેલી દઈએ તો -E1 આ બાજુ જાય તો +E1 હા +E2 આ બાજુ જાય તો -E2 પછી E3 -E3 આ બાજુ જાય તો +E3 જોયું કે હા તો જો આ બધા અહીંયા બાયજિક સરવાળા છે અહીંયા તો આને આપણે એમ લખી શકીએ summation of બરાબર is equal to આપણે આવી રીતે આ બાજુ લખી શકીએ summation of EMF summation એટલે બાયજિક સરવાળા માટે આ બાજુ બાયજિક સરવાળો EMF નો આ બાજુનો બાયજિક સરવાળો અહીંયાનો બરાબર તો જો આ વસ્તુ જે છે હા ને તો એ છે આપણી અહિરુઆ હા ને તો જો શું છે અહીંયા આ જટિલ પરિપથમાં આ બંધ પરિપથમાં અવરોધોમાંથી પસાર થતા પ્રવાહ નો ગુણાકાર અવરોધ અને તેમાંથી પસાર થતા પ્રવાહના ગુણાકાર અવરોધમાંથી પસાર થતા પ્રવાહના ગુણાકારનો બાયજિક સરવાળો બંધ પરિપથમાં કોઈ અવરોધમાંથી પસાર થતા પ્રવાહના ગુણાકારનો બાયજિક સરવાળો એ તે બંધ પરિપથમાં લાગુ પાડેલા EMF ના બાયજિક સરવાળા બરાબર હોય છે આનું ગુજરાતી સમજ પડે કે પાછું કોઈ બંધ પરિપથમાં કોઈ જટિલ બંધ પરિપથમાં અવરોધમાંથી પસાર થતા પ્રવાહના ગુણાકારનો બાયજિક સરવાળો એ તે બંધ પરિપથને લાગુ પાડેલા EMF ના બાયજિક સરવાળા બરાબર હોય છે બોલો જોયો કે નિયમ હા ને તે નિયમ અત્યારે ની સમજ પડે કોઈ બી બંધ પરિપથ ઉપરથી આ પહેલું પદ સમજ પડી ને ઓકે તો એના ઉપરથી આવ્યું તે બંધ પરિપથમાં અવરોધ અને તેમાંથી પસાર થતા પ્રવાહના ગુણાકારનો બાયજિક સરવાળો એ પરિપથમાં લાગુ પાડેલા EMF ના બાયજિક સરવાળા જેટલો હોય છે બરાબર હોય છે એ છે આપણા કિર્ચોફનો જંકશનનો નિયમ બોલો સમજ પડી ને હા ને તો એક વાક્ય હજુ છે તે એ બી પાછું આપણને જો MCQ માં પૂછાયું હતું એકવાર હા ને તો આ જે સંરક્ષણના નિયમ છે ને તે કયા સંરક્ષણના નિયમનું પાલન કરે હા ને તો આ EMF વોલ્ટેજ એ ઉર્જા વોલ્ટેજ એટલે એકમ વિદ્યુતભાર દીઠ ઉર્જા છે ને V = W/Q ના અહીંયા અવરોધમાંથી જ્યારે પસાર થાય પ્રવાહ હા ને તો તાર ગરમ થાય એટલે ગરમી એટલે ઉર્જા તો આ જે કિર્ચોફનો જે લૂપનો નિયમ છે ને તે કયા સંરક્ષણના નિયમનું પાલન કરે તો જે તમે સૌથી પહેલા ભણીને આવેલા ઉર્જા ના તો નાશ પામે ના તો ઉત્પન્ન થાય હે ને ઉર્જાનો જથ્થો શું રહે અચળ તો આ વસ્તુ તમારે MCQ માટે એકવાર બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું હતું આ પર હે ને તો એ સાઈડ ઉપર આપણે એ પણ લખી જ દઈએ હે ને તો કિર્ચોફનો લૂપનો નિયમ એ ઉર્જા સંરક્ષણ
ના નિયમનું પાલન કરે છે. બોલો, સમજ પડી આ વસ્તુ? આવડશે આ બે? હજુ આ લૂપના નિયમ માટેની જે પ્રેક્ટિસ છે, હા ને, તે હજુ આપણે છોડવાની નથી. પછી દાખલા ગણશું. હજુ પ્રેક્ટિસ માટે નેક્સ્ટ સેશન લેશું. ક્લિયર? બને ત્યાં સુધી આ પરિપથ તમે આ તો તમે જોઈને દોરજો, બરાબર, પણ જે આ લાઈન બનાવવાની છે ને, આ પહેલી લાઈન, હા ને, તે મહેરબાની કરજો, દયા રાખજો, પણ આ પહેલી લાઈન જાતે બનાવજો, હા ને. તે જો જાતે બનાવતા આવડ્યું ને, હા ને, ત્યારે જ હવે પછીના આખા ચેપ્ટરમાં તમારો બેડો પાર થશે. ખ્યાલ આવ્યો? થશે ને કમ્પ્લીટ? ઓકે, તો આટલું કમ્પ્લીટ કરજો. થેન્ક યુ વેરી મચ.